હાજીપીર ઉર્સ નિમિત્તે નિરોણા બીબર વચ્ચે સેવા કેમ્પ યોજાયો। કચ્છ જિલ્લાના પવિત્ર ધામ ગરીબે નવાઝ હઝરત હાજીપીર બાબાના ઉર્સ મુબારક પ્રસંગે માનવ સેવાને ભાઈચારાનો અનોખો દાખલો જોવા મળ્યો હતો। કચ્છ ગરીબે નવાઝ હાજીપીર વલી સેવા સમિતિ ભુજ કચ્છ તેમજ સંજરી ગ્રુપ જડકાવાલા અને અમરગઢ યુવા સર્કલના સંયુક્ત ઉપક્રમે નિરોણા અને બીબર ગામ વચ્ચે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ અને ભક્તજનો માટે ચા, પાણી, નાસ્તા તેમજ બપોરના જમવાનું અને રાત્રે પણ જમવાની અને મેડિકલની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। ઉર્સ દરમિયાન મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને સુવિધા મળે તે માટે યુવાનો અને સેવાભાવી કાર્યકરોએ દિવસ રાત મહેનત કરી હતી। આ પ્રસંગે અબ્દુલ સત્તાર હાજી રહમતુલ્લાહ ભુજ, રફીકભાઈ લાખા ઝડકા, ઇસ્માઇલભાઈ લાખા ઝડકા, મુસ્તાકભાઈ લાખા ઝડકા, રહીમભાઈ લાખા ઝડકા તેમજ ભીખુભા બાપુ બીબરવાડા સહિત આગેવાનો હાજર રહી સેવા કાર્યમાં સક્રિય ભાગ લીધો। આવા સેવા કાર્યો દ્વારા સમાજમાં એકતા, સહકાર અને માનવતાનો સંદેશ પ્રસરે છે, જે હાજીપીર બાબાના ઉપદેશોને જીવંત રાખે છે। રિપોર્ટર ગોવિંદ માતમ, નિરોણા। અમે કચ્છ ગરીબે નવાજ હાજીપીર સેવા સમિતિ કેમ્પ સ્થળ બીબર અને નિરોણા ગામની વચ્ચે અમરગઢ પાટિયા। આ કેમ્પ હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું પ્રતીક છે। હર સાલ મુજબ આ સાલ પણ આ કેમ્પ અહીં લગાડવામાં આવ્યો છે। આ કેમ્પ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર અવિસાર 5 દિવસ ચાલુ રહે છે। અને આ કેમ્પની અંદર કચ્છ ભુજથી સત્તારભાઈ બકાલી, ભીખુબાપુ દરબાર બીબરવાડા, અમરગઢ યુવા સર્કલ ગ્રુપ, દિલીપભાઈ ટ્રેક્ટરવાળા આહિર નિરોણાવાળા, મહેશ્વરી સમાજ, જોગી સમાજ તથા જૂનાગઢ જિલ્લાથી તાલુકો માળિયા હાટીના અને જડકા ગામ, પંખીના માળા જેવડું અમારું નાનું એવું ગામ છે, ત્યાંથી હું રફીકભાઈ અને મારું ગ્રુપ મામનભાઈ, ઇસ્માઇલભાઈ, આદમભાઈ તથા મારા સંજરી ગ્રુપના તમામ યુવા સર્કલ આ કેમ્પ અમે ગુજરાતી થાળીએ હલાવીએ છીએ। અને અમારા જમણવારમાં રોટલી, રોટલા, ખીચડી, કઢી, સૂકી ભાજી, શાક, દાળ, ભાત, ભજીયા એમ જેમ મેનુ અલગ અલગ કાયમ માટે બદલતું રહે છે। અહીં આ કેમ્પની અંદર અમે ખારી ભાત ખવડાવતા નથી। કાઠિયાવાડી ગુજરાતી થાળી અમારી યથાશક્તિ મુજબ અમે પબ્લિકને ચા, નાસ્તો, દૂધ, કોફી, આરામની સગવડ, મેડિકલની સુવિધા અહીં પરિસ્થિતિ અનુકૂળ જેટલો સામે 15-20 કિલોમીટર સામે જઈએ છીએ, જોઈએ છે કે કેવો ટ્રાફિક છે। આ પદયાત્રી આવે એટલે એને ઊભું ના રહેવું પડે, બધી સુવિધા અમે ઉપલબ્ધ રાખીએ છીએ।